ઘણા ઘણા તો કિસ્સા એવા છે કે ગુરુ પહેલા શિષ્યને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. શિષ્યને ભગવાનની પ્રાપ્તિ ગુરુ પહેલા. અને અમારામાં તો કહેવત છે, ગુરુ ગુડ હી રહા ચેલા ચીની હો ગયા. ગુરુ ગોળ રહી ગયા અને શિષ્ય એનો ચીની ખાંડ થઈ ગયો. ભક્તમાલની અંદર પ્રસંગ યાદ આવે. એક ભક્ત થયો છે, ગુરુ કરતા શિષ્યને પહેલા ભગવાનની પ્રાપ્તિ મળી છે. એકવાર પંજાબનું ક્ષેત્ર, પંજાબની સત્ય ઘટના છે. ભક્તમાલમાં આનું ચરિત્ર વર્ણિત છે. સુંદર એક સરોવર છે. સરોવરના કિનારે એક સાધુ સ્નાન કરવા આવ્યો છે. સવારનો સમય છે. સાધુ સ્નાન કરવા આવ્યો. સ્નાન કરીને પાછો વળ્યો અને પાછા વળતા સાધુનું ધ્યાન ગયું. એક છોકરું 8-10 વર્ષનું એ સરોવરના કિનારે બેઠું બેઠું રડે છે. એ રડતા એ છોકરા ઉપર ધ્યાન ગયું. કોણ છો બેટા? કેમ રડે છો? તારા મા બાપ ક્યાં છે? રડતા રડતા દીકરાએ કીધું કે મારા મા બાપ છે નહીં, મારા ભાઈ ભાભી મને રાખતા, પણ હવે એ રાખતા નથી, મને કાઢી મેં. તો તું ક્યાં રહે છો? ક્યાંય નહીં, જ્યાં રહેવા મળે ત્યાં રહું છું, ખાવા મળે ત્યાં ખાઉં છું. સાધુને દયા આવી. સાધુ કે એક કામ કર, તો હાલ મારી હારે આશ્રમમાં રહેજે, ખાજે પીજે, આનંદ કરજે, ગાયો છે સેવા કરજે, મને તારો સથવારો મળશે, તને મારો સાથ મળી જશે. છોકરાને કહેવાય, સાધુ લઈ જવા તૈયાર થયો. છોકરો કે આવું તો ખરો, પણ મારી એક શરત છે. શું શરત છે? કે મારે ખાવા બહુ જોવે છે. સાધુ કે એમાં શું મોટી વાત છે ભાઈ, આશ્રમમાં અન્નપૂર્ણાની કૃપા, ભાઈ ક્યાં તાણ છે, જેટલું ખાવું એટલું ખાજે. કે એમ નહીં, કે તો મારે 250 લોટના તો રોટલા ખાવા જોઈશે. 250 લોટ જોખીને એના રોટલા કરવાનો, એટલા રોજ 250 લોટના રોટલા ખાવા જોઈએ. 250 લોટના રોટલા ખાવ એટલે મારું નામે અઢીઓ પડી ગયું છે. તમે ખવડાવી કેમ હોવ તો જ આવું, નહીતર મારે આવવું નથી. સાધુ કે હાલ ને ભાઈ, ક્યાં ઘરે આશ્રમમાં તાણ છે. સંત કહેવાય છે એ બાળકને અઢિયાને પોતાના આશ્રમની અંદર લાવ્યા છે. ધીમે 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 અઢિયો આમ સ્વભાવ સારો સાધુ હારે મળી ગયો. રોજ સંત રસોઈ બનાવે, અઢિયાને જમાડે, અઢિયો ગાયોની સેવા કરે, ગાયોને ચરાવવા જાય. ધીમે ધીમે કહેવાય છે થોડો સમય વીત્યો અને બરાબર એકાદશીનો દિવસ આવ્યો છે. આગલા દિવસે સાધુએ દશમને દિવસે અઢિયાને કીધું, અઢિયા હા બેટા, આવતીકાલે એકાદશી છે અને આપણે ત્યાં વર્ષોથી પરંપરા છે, એકાદશીના દિવસે આશ્રમમાં અનાજ નથી રંધાતું, આપણે આશ્રમમાં રસોઈ બનતી નથી, એક દિવસ માટે આપણે ઉપવાસ કરવાનો. ઉપવાસ કરવાનો એટલે કે કઈ નહીં, એક દિવસ ભૂખ્યો રહેવાનો. અઢિયો કે પણ હું કામ ભૂખ્યો રહું? તમારી એકાદશી તમે કરો, મારે ને એકાદશી હું લેના દેના. પણ બેટા, આશ્રમમાં રસોઈ જ નથી બનતી. દાદા ગુરુ વખતથી પરંપરા આવી છે. અઢિયો કે તમને તમારો આશ્રમ મુબારક, તમારા દાદા ગુરુની પરંપરા મુબારક, ને તમને તમારી 11 મુબારક, મારે રહેવું નથી, હું આ હાલતો. મેં પહેલા કીધું તું કે 250 લોટના રોટલા ખવડાવો તો આવું. સાધુ કે બેટા એમ તું જાય, મને ગમે નહીં, પરંપરા તોડાય નહીં. અઢિયો કે નહીં, મારાથી નહીં થાય, તમે તમારું જે હાંકવું હોય હાંકો. સાધુને વિચાર થયો, અઢિયો વયો જાય, ગમ્યું નહીં. સાધુ કે બેટા કઈ નહીં, તું રોકા, કાલે કાંઈક વ્યવસ્થા કરીશું. બીજો દિવસનો સૂર્ય ઉગ્યો છે. સાધુએ કીધું, અઢિયા તું જાય, મને ગમતું નથી ને બેટા, પરંપરા તોડી ન શકાય. એક કામ કર, તું સીધું સામાન લઈ જા, જંગલમાં જઈ રસોઈ બનાવીને જમીન વયો આવજા. સીધું સામાન લઈને જા, જંગલમાં રસોઈ બનાવજે, એટલે તને ખાવા મળી જાય અને આપણી પરંપરા છે 11 અનાજ રંધાતું, આપણી પરંપરા હચવાઈ જાય. જા બેટા, બેયનું કામ થઈ જાય. અઢિયાને વાત ગમી. અઢિયો જંગલમાં સીધું સામાન, જે કાંઈ કાચો સીધો 250 લોટ લીધો એ પ્રમાણે બધું સીધું સામાન. અઢિયો હાલતો થયો ને ત્યાં અઢિયાને એના ગુરુએ કીધું કે બેટા એક વાત યાદ રાખજે. હા બાપજી. બેટા, ઠાકોરજીને જમાડ્યા વગર જમતો નહીં. ઠાકોરજીને બોલે, હા ઈ કોણ? કે કાંઈ નહીં, ભગવાનને બધું તૈયાર કરી હાથ જોડી ભગવાનને ભાવ કરવાનો, ઠાકોરજી જમવા પધારો, ઠાકોરજી 3 વખત ભગવાનને બોલાવાના, પછી જમી લેવાનું. કોઈ આવતું ના, કોઈ નથી આવતું, ખાલી ભાવ કરવાનો બેટા. અઢિયો ગયો જંગલમાં, રસોઈ બનાવી અને કહેવાય થાળ તૈયાર કર્યો, પતરાવળની અંદર બધું ભોજન પીરસ્યું અને ભગવાનને હાથ જોડી વિચાર કર્યો, ઠાકોર તો મારા ગુરુનો, મારે હું કે
મારે એને કાંઈ લેના દેના નહીં. અડિયો કે આંખો બંધ કરી, હે ગુરુના ઠાકોર જમવા પધારો, ગુરુના ઠાકોર જમવા પધારો. આમ અડિયો પોતે એમ કહેવાય નાનું બાળક, કપટ રહિત મન, અને એમાં એકાદશી અને એમાંય અન્ન ભગવાનને ધરાયું. ભગવાન રામચંદ્ર ભગવાને વિચાર કર્યો કે આજ બધા મંદિરની અંદર બધું ફરાળ હશે, ક્યાંય અનાજ નહીં હોય, રોટલા નહીં હોય, લાવ અઢિયો જમાડે, હું જમવા જાઉં. આપણે તો ફરાળમાં કેટલા વિકલ્પો કરી નાખ્યા હે. જેથી 11 હોય ને તેથી તો ઘરમાં કેટલી કેટલી વસ્તુ બને. 3 ટાઈમ ખાતા હોય એની બદલે 5 ટાઈમ ખાય. મને વિચાર આવે કે તમે 5 ટાઈમ આવું ખાઈને રહ્યો છો એની કરતા ન રહ્યો એ વધારે સારું છે. ઉપવાસનો મતલબ છોડવાનું છે. તમે છોડવાને બદલે હમુનું પકડી રાખ્યું છે. પેંડા લાવશે ને ફરાળી ચેવડો ને વેફર તળશે ને સૂકી ભાજી ને હામાની ખીર ને મોરૈયાની ખીચડી ને કઢી ને પૂર્યું ને છોડવાનું છે. તે દિવસે પકડીને બેઠા છે. અમારે ચર્ચા થઈ, આયોજનની વાત થઈ ને, મને કે એકાદશી. મેં કીધું હા એકાદશી. મને કે તો ફરાળ બનાવવું પડશે ને. મેં કીધું ફરાળ શું કામ, બધાએ બપોરે ફરાળ કર્યા હોય? તે કે ના બાપુ, અમારામાં 5 ટાઈમ ખાઈને એકાદશી બધા કરે, અને 500 માળાનું ફરાળ હતું, પૂરું થઈ ગયું. આ રહ્યા હશે કે નહીં રહ્યા હોય 11 બધા? અડિયાએ રસોઈ બનાવીને ભગવાનને પુકાર્યો. ભગવાને વિચાર કર્યો કે બધે અનાજ નહીં ધર્યું હોય, ફરાળ હશે, લાવ અઢિયો બોલાવે, જમવા જાવ. અઢિયો આંખો ખોલે ત્યાં રામ ભગવાન કહેવાય બેહી ગયેલા આવીને. અઢિયાએ આંખો ખોલી, એ ભાઈ કોણ છો તું? કયું ગામ? હું કામ આવ્યો ભાઈ તું? ભગવાન કે અઢિયા તે બોલાવ્યો હું આવ્યો. કેમ? કે તે કીધું ગુરુના ઠાકોર આવો, તો હું તારો ગુરુનો ઠાકોર. કે તમે હાચે આવે? કે હા તે બોલાવ્યો ને આવ્યો છું. કે પણ ગુરુ તો કહેતા હતા કે કોઈ આવતું નથી, ખાલી ભાવ કરવાનો હોય. એ અઢિયા તે બોલાવ્યો ને હું આવ્યો જો ભાઈ. ભગવાને વિચાર કર્યો કે આ અઢિયારે બહુ વાતું કરવા મજા છે નહીં, લાવ જમવા માંડું. અને ભગવાન જમવા માંડ્યા. એટલું બધું ભગવાનને ભાવ્યું છે ભક્તના હાથનું. ભગવાન 250 લોટના રોટલા જમી ગયા. કાંઈ મેક્યું નહીં, એક અન્નનો કણ મેક્યો નહીં. ભગવાને ચડું કરીને ભગવાન કે અઢિયા બહુ મજા આવી હો ભાઈ, કાંઈ એમ બોલાવજે પાછો. અડિયો કે હે ભૂખડ તે ખાધું જ નથી, આ કાંઈ મેક્યું નહીં. જ્યાં ગુરુએ ના પાડી અહીંયા તું ખાઈ ગયો, હું ક્યાં જાવ હવે? ભગવાને થયું અડિયારે બહુ નહીં વાતું કરવી. ભગવાને હાથ ચડું ધોઈને અડિયાને કે અડિયા હાલો ભાઈ સીતારામ. ભગવાન અંતર ધ્યાન. આ ને અડિયો ધુઆ ફુઆ થઈ ગયેલો. આવીને વાસણનો ઘા કર્યો ગુરુના સામે. નિર્લજ બેશરમ, કોણ કોણ? હું તારો ઠાકોર. કેમ? કે હું તમે કીધું કોઈ આવતું નથી, મેં હાથ કર્યો, હાચું આવ્યો ને ખાધું. ગુરુને વિચાર થયો કંઈક ઢોળાઈ ગયું છે એવું થયું. એને થોડું મગજમાં આવે કે ભગવાન જમવા આવતા હશે. ધીમે ધીમે સમય વીત્યો છે. બીજી એકાદશી. અઢિયાને એના ગુરુએ સાંજે કીધું અઢિયા બેટા કાલે એકાદશી આવી ગઈ. હા આ 15 દિવસે બેટા આવશે, પણ મારે ડબલ વસ્તુ સીધું સામાન જોશે. તારો ઠાકોર જમવા આવે છે. બીજી એકાદશી 5 શેર આટો, સીધું સામાન. અઢિયો જંગલમાં આવ્યો, રસોઈ બનાવી, 2 થાળ તૈયાર કર્યો. પ્રામાણિક ખરો પાછો, ગુરુની આજ્ઞા ને. ગુરુના ઠાકોર જમવા પધારો, ગુરુના ઠાકોર જલ્દી પધારો. ભગવાન રામ હાલતા થયા ત્યાં સીતાજી આડા ફર્યા. પ્રભુ કઈ બાજુ? હવે ભાઈઓનો અનુભવ હશે. તમે વાળું કરીને ઘરની બહાર નીકળો અને ઘરના એમ કે ક્યાં જાઓ છો? કે બહાર નથી જવાનું. પછી નીકળીએ કાંઈ ખરું? એ પછી ઉમરો મોટા ડુંગરા જેવડો લાગે. પાર્વતી સીતાજીએ કીધું પ્રભુ કઈ બાજુ? ભગવાન કે દેવી ભક્ત જમાડે એટલે જમવા જાઓ. કે આ હારું જેવી કે 14 વર્ષ ખુલ્લા પગે હું વાહે વાહે આવી દુઃખના દિવસોમાં, આ સુખના દિવસ એટલે એકલા એકલા. ભગવાન કે હાલો સીતાજી કા એમાં ચિંતા જેવું નથી, બધી તૈયારી જ છે બંનેની. પણ તમે શક્તિ છો સીતા, તમે શક્તિ છો. ત્યાં અડિયો મન ફાવે એમ બોલે અને શક્તિ તરીકે તમારું જરા મગજ પછી ઓલું થાય તો સારું નહીં. કે નહીં બોલો, હાલો લઈ હાલો. અને કહેવાય કે ભગવાન રામ અડિયો આંખો ખોલે ત્યાં રામ અને સીતાજી બંને બેઠા છે. અડિયા આંખો ખોલું કે હે ઠાકોર આ બેન કોણ છે? ભગવાન કે હે અઢિયા મારી આહલાદીની શક્તિ, મારી અર્ધાંગીની, મારી પત્ની સીતા. એટલે તું પરણેલો હતો છો? કે હા.
પણ તો તારે કહેવાય ને ખરું ને, આ તારી વહુને રાંધતા નથી આવડતું, આળહુડી છે, આ છે હું? ભૂખ્યા બે ગોઠવાઈ ગયા સીતાજી ભગવાનની સામે. ભગવાન કે સીતા આ તો ચાલુ જ રહેવાનું, તમે જમવા મળો. ક્ષુધા કિમ ન કરોતિ પાપમ, ભૂખ્યો શું પાપ ન કરે? અડિયો મન ફાવે એમ બોલે છે. ભગવાન સીતારામજી જમવા લાગ્યા. એટલું જેમાં બધું પૂરું કરી દીધું. 5-6 લોટના રોટલા ભગવાન જમી ગયા. ચડું કરીને ભગવાન કે અડિયા હાલો સીતારામ. ભગવાન અને સીતાજી કહેવાય નીકળ્યા છે. અડિયાએ પાછો ક્રોધ કર્યો ને એને ગુરુને ન કહેવાના, એ ગુરુ તારો ઠાકોર તો પરણેલો નીહરો કે આવું બધું બોલે. પણ હવે ગુરુને તો મગજમાં ન આવે, ક્યારે આવું તો એને કલ્પના પણ ન હોય. ન કહેવાના શબ્દ ત્રીજી એકાદશી આવી છે. વિચાર કર્યો, એલા 2 હતા, હજી એક વધારો. 7.5 શેર આટો લોટ લીધો છે. જંગલમાં આવ્યો, અડિયાએ રસોઈ બનાવી. 3 થાળ તૈયાર કર્યા. પ્રામાણિક ખરો, ગુરુના ઠાકોર જમવા પધારો, ગુરુના ઠાકોર જલ્દી પધારો. રામ અને સીતાજી હાલતા થયા ને ત્યાં લક્ષ્મણ હારે થયા. લક્ષ્મણ કે પ્રભુ કઈ બાજુ? કે લક્ષ્મણ જમવા. કે પ્રભુ એકલા કે જેથી વનવાસ થયો તેથી મારે વરદાન નહોતું તોય મારી પત્નીને મેકીને હું તમારી હારે 14 વર્ષ હાલ્યો હતો. આ સુખના દિવસો એટલે એકલા. ભગવાન રામ કહે કે લક્ષ્મણ તને લઈ જાવ એનો વાંધો નથી, તૈયારી છે ત્યાં તારી. પણ લક્ષ્મણ તું મારું અપમાન સહન નથી કરી શકતો. લક્ષ્મણથી બધું સહન થયું, રામનું અપમાન સહન નથી થતું. ભરી સભાની અંદર જનકપુરીની અંદર જેથી રાજા જનકે એમ કીધું હતું કે વીર વિહીન મહિમે જાની, આજ હું એમ કહું છું પૃથ્વી પર કોઈ સાચો વીર નથી. ત્યારે ભરી સભામાં સુમિત્રાનંદન લક્ષ્મણ ઉભા થઈ ગયા હતા અને કીધું હતું, એ જનક મોં સંભાળીને બોલ, જ્યાં સુધી રામ બેઠા હોય ત્યાં સુધી ન કહેવાય પૃથ્વી પર કોઈ સાચો વીર રહ્યો નથી. પોતાની પિતાના અવસ્થાના જનકને સીધું અપમાન કર્યું હતું. જનક કહા જસ અનુચિત બાને, હે જનક તું અયોગ્ય બોલ્યો છો. કારણ કે લક્ષ્મણથી રામનું અપમાન સહન નથી થતું. લક્ષ્મણ તું મારું અપમાન સહન ન કર. હવે ત્યાં તો અડિયો મન ફાવે એમ બોલતો હોય અને પછી તને ક્રોધ આવે, યોગ્ય ન કહેવાય. લક્ષ્મણ કે હારું તમે કહો તો ક્રોધ નહીં કરું. અને કહેવાય ભગવાન સીતાજી, રામજી અને લક્ષ્મણજી અડિયો આંખો ખોલે. 3 જણા 3 પત્તરવાળી પર બેઠા છે. અડિયા આંખો ખોલી કે એ ઠાકોર આ કોણ? મારો ભાઈ નાનો અનુજ, મારો લક્ષ્મણ, મારો નાનો ભાઈ. પણ તમે ઘરમાં 100 કેટલા કે 100 કરો મને લાવવાની ખબર પડે. આ હું એક વધારું, તમે એક વધતા જાઓ છો. ભગવાન અડિયો જેમ ભાવે એમ બોલે છે. ભગવાન લક્ષ્મણ કે જમવા મળો, આ ચાલુ રહેવાનું. 7.5 શેર લોટના રોટલા ભગવાને જેમાં ચડું કરી અઢિયાને કીધું હાલો અઢિયા સીતારામ. આજ ત્રીજી એકાદશી અઢિયાએ પાણી પીને નકોડી કરી છે. ચોથી એકાદશી આવી. 10 ગણો આટો 10 શેર લોટ લીધો છે. અઢિયાએ જંગલમાં આવી રસોઈ બનાવી. વળી પાસે 4 થાળ તૈયાર કર્યા. ગુરુના ઠાકોર જમવા પધારો, ગુરુના ઠાકોર જલ્દી પધારો. રામ લક્ષ્મણ અને સીતાજી હાલતા થયા. ત્યાં હનુમાનજી પ્રભુ કઈ બાજુ? ભગવાન કે હાલો હનુમાન વ્યવસ્થા છે, પૂછો નહીં હાલો. અડિયો આંખો ખોલે ત્યાં રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. 4 જણા બેહી ગયેલા. હવે હનુમાનજીનું રૂપ છે ને જરા આમ રૌદ્ર રીતું, આમ પહેલવાન જેવું શરીર ને હનુમાનજીનું, ગદા હાથમાં. એટલે અઢિયાને બીક લાગી. આ ક્યાંક એક ગદા મારે તો રામ રમાવી દે. હળવે એક દિન પૂછ્યું કે હે ઠાકોર આ ભાઈ કોણ છે? કે આ મારો દૂત છે, મારો દાસ છે હનુમાન. હનુમાનને એમ થયું કે ભક્તના હાથનો પ્રસાદ લેવો એટલે હા હા લ્યો 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 તમ તાર લ્યો, તમારે પરબારું ગોઠવાવું જ છે ને. કે એ કઈને શરમ છે કે? અઢિયાએ કહેવાય કે આ ચોથી એકાદશી ભગવાન બધું જમી ગયા, કાંઈ છોડ્યું નહીં. ચોથી એકાદશી અઢિયાને નકોડી. 5મી અઢિયાએ હવે મગજ વાપર્યું કે એક ભાગ વધારું છું ને ઓલા એક વધતા જાય છે. હવે કામ કરું 2 ભાગ વધારું, ઓલા 1 વધશે તો 1 તો મારી હાટું વધશે ખાવા. અઢિયા એમ કહેવાય કે 10 શેર લોટ લીધો તો એ 12.5 બદલે 15 શેર લોટ લીધો. જંગલમાં આવ્યો, રસોઈ બનાવી. તમે વિચાર કરો 15 શેર લોટના રોટલા ઘડતા અઢિયો થાક્યો નહોતો. તમારે 2 મહેમાન આવે તો તમને હાથ દુખે. લ્યો 15 શેર લોટના રોટલા અઢિયાએ ઘડ્યા છે.
જંગલમાં આવી રસોઈ બનાવી, ગુરુના ઠાકોર જમવા પધારો. ગુરુના ઠાકોર 6 પતરાવળ, રામ લક્ષ્મણ જાનકી અને કેવા હનુમાનજી હાલતા થયા, ભરત શત્રુઘ્ન હારે થયા. પ્રભુ કઈ બાજુ કે હાલો વ્યવસ્થા છે. અડિયો આંખો ખોલે ને 6 બેઠેલા. અડિયો કાંઈ બોલ્યો જ નહીં. આની સામે બોલવું નકામું. મનમાં ને મનમાં એટલું કીધું, જોઈ લઈશ, કે જોઈ લઈશ તમને બધાને. કાંઈ ન બોલ્યો. ભગવાનને એમ જો અડિયો કાંઈ બોલ્યો નહીં. આજ અડિયો કે ભગવાન કે અડિયા હા તમ તારે જમો, મને કાંઈ વાંધો, જમો તમ તારે, જમો બધા, ભૂખ્યા નથી રહેતા ને? કે ના ના ના, જમો તમ તારે. ભગવાન જેમાં છે. અડિયાએ કહેવાય છે 4મી 5મી એકાદશી નકોડી પાણી પીને કરી. 6ઠ્ઠી એકાદશી અડિયાએ સીધું સામાન લીધું, જંગલમાં આવ્યો. જંગલમાં આવ્યો પણ રસોઈ ન બનાવી. એમને આમ કાચું સીધું રાખ્યું, કપડું ઢાંકી, અને ભગવાનને કે ગુરુના ઠાકોર જમવા પધારો, ગુરુના ઠાકોર જલ્દી પધારો. ભગવાન રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી, ભરત ને લક્ષ્મણ ને શત્રુઘ્ન ને ઉર્મિલા, શ્રુતિ કીર્તિ, માંડવી બધા આવ્યા. વાસ્તે ગાસ્તે હાગમટા બધા આવ્યા. અને આમ ભગવાને આમ કપડું ઊંચું કર્યું ને ત્યાં કાચું સીધું પડેલું. અઢિયા, હા પ્રભુ, અઢિયા રસોઈ નથી બનાવી? અડિયો કે મને એમ થયું કે આ મારા હાથનું કાચું પાકું તમને ભાવતું હોય, ન ભાવતું હોય, આ તમારા ઘરના હાથનું કાયમ ખાતા હો, તમને ટેવ પડી ગઈ. એક કામ કરો, તમારા ઘરના કયો રસોઈ બનાવે, હાલો આજ. આ હનુમાનને કયો પાણી ભરી આવે, લક્ષ્મણને કયો ચૂલા હળગાવે, આ સીતાને ના ચારે તમારી વહુ છે ને કયો રાંધે આજ. સીતાજી ભગવાનને સામે પ્રભુ નીકળી જાય. ભગવાન કે નહીં સીતા, હવે ન નીકળાય. આજ સુધી આપણે અઢિયાની કસોટી કરતા હતા, આજ અઢિયો આપણી કસોટી કરે છે. અઢિયો પાછો નથી પડ્યો તો હવે આપણે પાછું ન પડે. આપણે તો ભગવાન છે. તો શું બનાવો રસોઈ. અને જંગલની અંદર કહેવાય છે ભગવતી સીતાએ રસોઈ બનાવી. હવે સાક્ષાત અન્નપૂર્ણા જ્યાં રાંધતી હોય, શું ખામી હોય? 32 ભોજન 36 પકવાન તૈયાર થયા છે. રસોઈ તૈયાર. અડિયો કે એ ઠાકોર એક કામ કરો, હવે પેલા મારું નોખું કાઢો, હાલો. હું અહીંયા ઝાડવે બેઠો છું, મારું નોખું કાઢો ને પછી તમને ફાવે એમ કરજો, બધા જાઓ. ભગવાન રામ કહે અઢિયા એક વાત માનીશ. અઢિયા રોજ રસોઈ તું બનાવતો તો આજ રસોઈ તે નથી બનાવી. કે હા અઢિયા, રોજ તું રસોઈ બનાવતો તો તારા ઠાકોરને જમાડીને જમતો તો અઢિયા, આજ રસોઈ તે નથી બનાવી. આજ અમે બનાવી તો અમારે અમારા ઠાકોરને જમાડ્યા વગર જમાય નહીં. કે તમારે ઠાકોર હોય? બોલે હા. કોણ તમારો ઠાકોર? હવે ભગવાન રામના ઠાકોર કોણ? ભગવાન રામના ઠાકોર એટલે શિવ, અને શિવના ઠાકોર એટલે રામ. રામના ભગવાન શિવ ને શિવના ભગવાન રામ. અડિયો કે તમારે જેને બોલાવો ને બોલાવો, પણ મારું પેલા નોખું કાઢો. ભગવાન કે પણ ઘડીક ધીરજ રાખ ને, ઠાકોરજી આવી જાય પછી તને જમાડી દઈશ. તું કે એટલું જમાડશું, પણ ઘડીક ધીરજ રાખ. અડિયો કે હારું, એ બોલાવો જેને બોલાવો એને. ભગવાન રામે કહેવાય છે જંગલની અંદર મનોમન ભગવાન શિવને યાદ કર્યા. આન જેવા આશુતોષ ઓઢળદાની મહાદેવ શિવને યાદ કર્યા. અને કૈલાસની તળેટી પર ભગવાન શિવ બિરાજમાન, અને શિવનું ડમરું મળ્યું વાગવા. ડમરું મળ્યું વાગવા. પાર્વતી કીધું પ્રભુ આ ડમરું કેમ વાગે, કોણ યાદ કરે? ભગવાન શિવે ધ્યાન લગાવીને જોયું કે દેવી, હા આપણા ઈષ્ટ ભગવાન રામ યાદ કરે. રામ યાદ કરે શું છે? કે ભગવાન જમાડવા માટે આજ જંગલમાં ભગવાને ભંડારો ખોલ્યો, જમવા માટે ભગવાન યાદ કરે. આને કહેવાય ભગવાન જમવા બોલાવે. શિવ ભગવાને આજ્ઞા કરી, આને બધા તૈયાર થયા. ભગવાન શિવ નંદી પર સવાર, પાર્વતી ગણપતિ, આને બધા શિવ સમુદાય ભેગો થઈ અને જંગલમાં જવા નીકળ્યો છે. શિવ ભગવાન કહેવાય પોતાની જમાત સાથે નીકળે, અને કેવું દ્રશ્ય લાગે છે અમારે કવિઓ વર્ણન કરે. શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રમાલ, ગંગ કી તરંગ નિમલ નીર ગાજે. ચંદન કી કોરી બાલ, કુમકુમ સિંદૂર ગુલાલ, રઘુની વરસાદે. कुंडन की कंठमाल, विष्णु हर दय खशाल, खटक जाल रुद्रमा हर दयाल राधे. बम बम बम
તાંડવ નાચે, ભોલે મહારાજ આજ તાંડવ નાચે. પાર્વતી કીધું પણ કોને કોને જવાનું શોખ તો કરો. એકને છે સજોડે છે કે સાગમટે છે. ભગવાન કે સાગમટે. આન શિવનો સમુદાય તૈયાર થયો. ભગવાન શિવ, પાર્વતી, ગણપતિ, કાર્તિક, નંદી, શંગી, ભૃંગી, ઢંગી, ભૂત પ્રેત આખો સમાજ કૈલાસની તળેટી પરથી ભગવાન રામને ત્યાં પ્રસાદ લેવા માટે શિવનો સમુદાય નીકળ્યો છે. દીદી કટ દિલાંગ બાજ કમર સુર મધુર વિષ્ણુ કમર બાજે. ચમક ચમક ચમચમાત ની અવાજ મહારાજ આજ તાંડવ નાચે, ભોલે મહારાજ આજ તાંડવ નાચે. ભગવાન શિવે આદેશ કર્યો કે જાઓ, આવો મોકો વારે વારે નહીં મળે. જેટલા દેશ વિદેશમાં જેટલા શમશાન હોય, જેટલા ભૂત પ્રેત હોય, બધાને હાગમટા બોલાવો. આને આખો શિવનો સમુદાય ભૂતાવળ કૈલાસ પર્વત પરથી નીચે ઉતરી આવે છે. નિરંજન નિરાકાર ઈશ્વર નામી, મન ભીમ નાચ શંકર વારી, મજહુ મન ભીમ નાચ. અડિયાએ જોયું નાખો શિવનો સમુદાય. ઓહો, આયા ભગવાન શિવ જંગલમાં પહોંચ્યા અને અડિયાએ આમ જોયું તો હજી પર્વત પરથી ઉજરાત આવે. અડિયો કે આ શેના રહેવા દેવે હવે કાય. શિવનો સમુદાય કહેવાય છે કૈલાસ પર્વત પરથી ઉતરો આવે છે. જ્વલ પ્રવાહ પાવિત સ્થલે ગલે લંબે લંબિત ભુજંગ તુંગ માલિકા. ડમક 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 નિનાદ વક્ર મરવય ચકાર ચંડ તાંડવં તનોત ન શિવ શિવ. બોલે મહારાજ આજ તાંડવ નાચે, શંકર મહારાજ આજ તાંડવ નાચે. બોલે મહારાજ આજ તાંડવ નાચે, શંકર મહારાજ આજ તાંડવ નાચે. ભગવાન શિવનો સમુદાય જંગલમાં આવ્યો છે. પછી તો પંગતો પડી છે. રામનો પરિવાર, શિવનો પરિવાર. અડિયો બેઠો પંગતમાં. ભગવાન રામે સીતાને કાંઈક ઈશારો કર્યો. સીતાજી બધાને પીરસતા પીરસતા છેલ્લે અઢિયા પાસે ગયા. અઢિયા પાસે ગયા ને એટલે તુલસી દલ પર એક અન્નનો કણ ખાલી વધ્યો. મૂકવા ગયા આમ સીતાજી અઢિયાની થાય. અઢિયા થાય મારે ક્યાંય કે મને હવે સાંભળ્યું, મારે તો 11 જ છે કે લઈ જાઓ પાછું જાઓ, હું ક્યાં ખાવ છું. સીતા કે અઢિયા માણસો વધી ગયા, એમાં ઓછું ભાગમાં આવ્યું એટલું. ના ના, તમારે તમારા હોય એની પાસે હાથ હાર પેલા જાય ને. એટલા દીથી તમને ખવડાવતો તો કારનો કહેતો મારું નોખું કાઢો, મારે ખાવું જ નથી, મારે તો આજ નિર્જળા કરવી, પાણી નથી પીવું, જાઓ. રામ સમજાવે. પાર્વતી ઉભા થયા છે. અઢિયા, સીતાના હાથનો તુલસી દલ પર રહેલો એક અન્નનો કણ મુખમાં મૂકી દે બેટા. બબ્બે જગદંબાઓ અઢિયાને આગ્રહ કરે છે. અઢિયાએ કહેવાય એ તુલસી દલ પર રહેલો એક અન્નનો કણ પોતાના મુખમાં મૂકતા 11 નહીં, જન્મ જન્માંતરની અઢિયાની ભૂખ ભાંગી છે. અડિયાને કહેવાય છે પરમ જ્ઞાન પ્રાપ્ત થયું. અડિયો ઊભો થયો છે. અડિયો કહે છે હે ઠાકોર અને હે ઠાકોરના પણ ઠાકોર. પ્રભુ એક વાત મારી માનશો શું? હે પ્રભુ, જ્યાં સુધી હું ન આવું ને ત્યાં સુધી જો અહીંથી કોઈ જાય એને રામ દુહાય છે. પણ અડિયા તું ક્યાં જા છો? મારા ગુરુને બોલાવા. મારા ગુરુ કહે છે ને આવતા નથી ભગવાન, આજ એને દેખાડી દઉં આજ કે જો આ તારો ઠાકોર. અડિયો દોડીને કહેવાય છે આશ્રમમાં આવ્યો છે. ગુરુજીને કીધું છે બાપજી હાલો આજ તમને તમારો ઠાકોર તો દેખાડું, તમારા ઠાકોરનો ઠાકોર દેખાડી દઉં. અડિયા શા માટે મજાક કરે ભાઈ?
મશ્કરી કરે છો મારી? નહીં ગુરુજી. હે ગુરુજી, આજ આ અઢિયાએ તમારી એક પણ વાત નથી માની, પણ આ અઢિયાની એક વાત માનો ને તમે. હાલો ને તમને મારે તમારો ઠાકોર દેખાડું. ગુરુનો હાથ પકડી અને અઢિયો કહેવાય છે જંગલમાં લાવ્યો છે, અને જંગલમાં આવીને ગુરુએ જ્યાં ભગવાન રામ ભગવાન શિવનો એ સમુદાય જોયો છે. ઓ અઢિયા, અમે તો પેઢીઓ વીતી ગઈ જેના દર્શન ન થયા, એ રામ તારા હાથનું જમે છે. અને ત્યારે ગુરુએ કીધું છે, પ્રભુ અઢિયાને તમે કહો ને મારે એક કામ કરવું છે. અઢિયો ના પાડશે, પણ મારે કરવું છે શું? મારે અઢિયાને દંડવટ કરવા છે. આજ આ શિષ્યએ ગુરુને ભગવાન બતાવી દીધા છે. શિષ્ય એવા હોય છે જે કહેવાય કે ગુરુને ઈશ્વર સુધી લઈ જતા હોય છે. જ્યારે જેમ દીકરો આગળ નીકળે અને બાપની છાતી ગજગજ ફૂલતી હોય, એમ જ્યારે શિષ્ય ભગવાનના રસ્તે હોય, ભગવત પ્રાપ્તિ કરે ને, ત્યારે ગુરુની છાતી ગજગજ ફૂલતી હોય. મારો શિષ્ય છે, ભગવાનના માર્ગે જાય છે.